કેશોદ પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટીના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા। કેશોદ શહેરના ટોક ઓફ ટાઉન બનેલા દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટના ગુનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મુસાભાઈ મહિડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવાની વાત યુવાનના પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા અને પુત્રએ યુવતીને ભૂંડી ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરતા લગ્નની આપેલી લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું જણાઈ આવતા યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સમક્ષ પોતાની આપવીતી સંભળાવતા ભારતીય ન્યાય સંહિતા હેઠળ માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ ડીવાયએસપી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ દ્વારા સર્વેલન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ આચરી ભોગ બનનાર યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરવાના ગુનામાં સંડોવાયેલા માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડાને હસ્તગત કરીને ફરિયાદી સમક્ષ ઓળખ ઊભી કરાવી ધરપકડ કરવામાં આવી હતી અને તબીબી તપાસ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને નામદાર કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર કે જો કેશોદ તાલુકાના રહેવાસી છે કે જો આજથી 3 વર્ષ પહેલાં આરોપી માહિર મુસાભાઈ મહિડાના સંપર્કમાં આવેલા હતા, જેઓને આરોપીએ ભોગ બનનારને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરેલું હોય, જે અંગે ભોગ બનનારે આરોપીના ઘરે જઈ અને તેઓને લગ્નનું કહેતા તેઓએ લગ્નની ના પાડી દીધેલ હોય, જેથી કરીને ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપી તેમજ તેના પિતા મુસાભાઈ મહિડા કે જેઓએ પણ અપનાવવાની ના પાડેલો હોય તેમજ જ્ઞાતિ વિરુદ્ધ હળદૂત કરેલો હોય તેઓ બંને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।